નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. એસીબી સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર. એક્ટિવા સવાર મહિલા 2 બાળકોને લીધા અડફેટે. 10 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત, અન્ય બાળકીને ઈજા. ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર, જ્યારે કંડક્ટરને લોકોએ ઝડપી પાડ્યો. ભરૂચના કૃષિકારે નાનું વૃક્ષ મોટું ફળ નામક ફળોની ખેતીને સાર્થક કરી. અલગ પ્રકારની વાવેતર પદ્ધતિથી આંબો માત્ર 7-8 ફૂટ જ વિકસે છે. કુદરતી હોનારતમાં પણ તેને અંશતઃ નુકસાન થાય છે, તેમજ ઉતારવામાં પણ સરળતા. ભરૂચ એસઓજીની ભંગારીઓ સામે લાલ આંખ. શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કુલ 4 કેસો શોધી 4.25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. એસઓજી ભરૂચ પોલીસે ભંગારીઓ સામે લાલ આંખ કરી. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે વીજ કચેરીમાં ગ્રામજનોનું હલ્લાબોલ. અડધી રાત્રે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો રોષે ભરાતા અધિકારીઓનો ઘેરાવો કર્યો. ભરૂચ આમ આદમી પાર્ટીનું સ્માર્ટ મીટરને લઈને વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પાનોલી પોલીસે ભાદી ગામમાંથી ગૌમાંસ ઝડપી પાડ્યું. પોલીસે 1,36,950 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે કુલ 7 લોકો સામે ગુનો દાખલ કર્યો. ભરૂચની એબીસી ચોકડી પાસે આનંદ રેસ્ટોરન્ટ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં 10 વર્ષીય બાળકની ઉપર ટ્રકના ટાયર ફરી વળતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે બાળકીને ઈજા થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો, પણ ક્લીનરને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. ભરૂચના મનોરથ પાર્કમાં રહેતા મમતા રાજેશભાઈ પટેલ પોતાની એક્ટિવા ગાડી નંબર GJ16DQ 7099 લઈને 9 વર્ષીય પુત્રી કિયારા અને 10 વર્ષીય હેનેલ સાથે GNFC તરફથી એબીસી ચોકડી તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ આનંદ રેસ્ટોરન્ટ નજીક પહોંચતા ટ્રક નંબર GJ02XX 5274ના ચાલકે તેમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કિયારા અને હેનેલ માર્ગ પર પટકાયા હતા, જેમાં હેનેલ ટ્રકના તોતિંગ ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે કિયારાને પણ શરીરે ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતના પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક સ્થળ પર ટ્રક મૂકીને ભાગી ગયો હતો, જ્યારે ટ્રકનો ક્લીનર લોકોના હાથે ઝડપાઈ જતા તેને સી ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતક હેનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરે બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર આઈટી કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. ભરૂચના કુવાદરા ગામ ખાતે ફાર્મ માલિકે આંબાની વિશિષ્ટ પદ્ધતિથી ખેતી જરી. નાનું વૃક્ષ મોટું ફળ નામક ફળોની ખેતી માટે અનોખા સૂત્ર સાથે એડવાઇઝરીની નિમણૂક કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તેઓ ખેતી કરે છે.
ભરૂચમાં અનેક ફાર્મ આવેલા છે, પરંતુ આ ફાર્મ વિશિષ્ટ એટલી ગણી શકાય કે અહીં 1200થી વધારે આંબાનું વાવેતર કર્યું છે. આ આંબા સામાન્ય છે, પણ એની વાવેતરની પદ્ધતિ કંઈક અલગ પ્રકારની રાખવામાં આવેલ છે, જેથી આંબો સામાન્ય આંબા કરતાં ઊંચાઈમાં માત્ર 7 થી 8 ફૂટ જ વિકસે છે અને એના ફળનો વિકાસ સામાન્ય કરતાં પણ મોટો હોય છે અને માત્ર એક જ એકરમાં 7 ટન જેટલું ઉત્પાદન મળે છે. એના વૈજ્ઞાનિક કારણ જાણીએ ફાર્મના એડવાઇઝર ધવલભાઈ ચૌહાણ પાસેથી. સામાન્ય આંબાથી નહીં, વિશિષ્ટ પદ્ધતિથી આંબા વાવ્યા છે, જેને અલ્ટ્રા હાઈ ડેન્સિટી દુનિયાની સૌથી ટૂંકા ગાળાની પ્રોડક્ટિવિટીથી આંબા આવ્યા. 1 હેક્ટરમાં 12.50 ટન જેટલું પ્રોડક્શન નોંધાશે. મોટા આંબા કરતાં નાના આંબાને પોષણ વધારે મળે છે, એ હિતાવહ છે. માત્ર 8 ફૂટની ઊંચાઈ સુધી જ આંબાને પોષણ અને ન્યુટ્રિશન સરળ રીતે મળી રહે છે. નાનું વૃક્ષ, મોટું ફળ. આના ઘણા ફાયદા એ પ્રકારે છે કે કુદરતી હોનારતમાં પણ તેને અંશતઃ નુકસાન થાય છે. ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવામાં પણ સહેલાઈ થાય છે અને ખર્ચ પણ ઓછો થવા સાથે જ્યારે ફળ મળે ત્યારે તેને ઉતારવા માટે પણ ખૂબ જ સહેલાઈ રહે છે. આંબા આપણા સાદા પ્રકારના છે, જે કેસર આંબા જ છે, પણ એ વાવેતરની ડિઝાઇન અહીંયા ચેન્જ કરવામાં આવી છે. જે મોટા ગાળે આંબા 20 ફૂટ 40 ફૂટે વાવતા હતા, એને બદલે 4 બાય 2 મીટર 3 બાય 2 મીટર અલ્ટ્રા હાઈ ડેન્સિટી ડિઝાઇનમાં આંબા વાવેલા છે. એની ખાસિયત એવી છે કે હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી ધરાવે છે આ ડિઝાઇન, જેથી ખેડૂતોને જે કન્વેન્શનલ આંબાવાળી કરતાં એમને 5 ગણો વધારે બેનિફિટ મળે છે. એની સાથે સાથે એનું મેનેજમેન્ટ ઘણું ઇઝી છે. કેરી તોડવી, પેસ્ટિસાઇડ હોય જો એનો સ્પ્રે કરવો, એને ડંઠલ તોડવું, કટિંગ કરવું, પ્રૂનિંગ કરવું, ડિસિઝન ચેક કરવા, એનાલિસિસ કરવું, અને ખાસ કુદરતી આફત જે ક્યારેય કોઈના હાથમાં કંટ્રોલમાં નથી, એવી આફતો આંબા પડવાના ચાન્સીસ ઓછા છે બિલકુલ. બીજું એક અગત્યની બાબત એવી છે કે જ્યારે ખેડૂતોને વર્ષ ફેલ જાય છે, ઘણીવાર કમોસમી વરસાદ થતો હોય અને સ્થિતિ બદલાતી હોય, તે સમયમાં જો 1250 આંબા પર હેક્ટર હોય ને, તો 400-500 આંબામાં ના બી આવે તો એ ખેડૂતનું વર્ષ ફેલ જતું નથી અને હાઈએસ્ટ પ્રોડક્શન લઈ શકે છે. આનો વર્ષનો ખર્ચો કઈ રીતે મપાય છે? વર્ષનો ખર્ચો 25%થી ઓછી, 33%થી ઓછી જનરલી, પણ 25% સુધી જો ખેડૂત પોતાના ખર્ચને મેન્ટેન કરે, એમાં ઇન્ક્લુડિંગ ઓલ ઓફ ધી એક્ટિવિટી, લેબર કોસ્ટિંગ, પેસ્ટિસાઇડ કોસ્ટિંગ, ફર્ટિલાઇઝર, તમામ વસ્તુ, FIM, તો એ આદર્શ ખેડૂત કહેવાય. અને આ ડિઝાઇનમાં શક્ય છે, કારણ કે આ ડિઝાઇનની પ્રોડક્ટિવિટી વધારે છે. તમે સામાન્ય રીતે 2.5 ટન 10 કિલો પર હેક્ટર એક પ્લાન્ટ દીઠ ગણો તો 2.5 ટન પ્રોડક્શન આ આંબાનું થઈ શકે છે. એટલે એમાં 50 રૂપિયાના ભાવે કે 70 કે 100 રૂપિયાનો વેચાય તો બી 8 લાખથી લઈને 12 લાખ સુધીની આવક આ ડિઝાઇનમાં થાય છે. અને અમારા ખેતરમાં ઓલરેડી આ થઈ ચૂકેલી છે, હાલમાં પણ ચાલુ છે. કહેવામાં આવે છે કે આ નાનું ઝાડ મોટું ફળ થાય. હા. તો સાચે મોટું ફળ હોય છે? હા, એ એટલા માટે હોય છે કે મોટા આંબાને 40 ફૂટે કેરી લાગતી હોય ત્યારે 1 કિલો તમે જો ખાતર આપતા હોય તો આજુબાજુની ડાળીઓમાં ન્યુટ્રિશન કોમ્પિટિશન થાય અને છેલ્લે કેરી સુધી ઓછું પહોંચે. એટલે 900 ગ્રામ આપો તો 100 ગ્રામ પહોંચે છે. અહીંયા તમે 1 કિલો જો ખોરાક આપો છો તો 900 ગ્રામ ફળને મળે છે, કારણ કે એની સાથે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ઓછું છે. એટલે બધી ડાળીઓ ઓછી હોવાથી એને પ્રોપર રીતે માત્રામાં એનર્જેટિક ખોરાક મળે છે, જેથી એ ઓપ્ટિમમ રિઝલ્ટ તમને આપે છે. અચ્છા, આંબાનું ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે? આ ડિઝાઇનમાં 4 બાય 2 મીટર અને 3 બાય 2 મીટર એક આદર્શ ડિઝાઇન છે. એનાથી નજીક આંબા ક્યારેય વાવવા નહીં, એનાથી મોટા આંબા નહીં વાવવા. આ આદર્શ ડિઝાઇન છે બે, જેની 2 સ્ક્વેર મીટરની કેનોપી અને હાઈએસ્ટ પ્રોડક્શન આ ડિઝાઇનમાં એચીવ કરેલું છે.
ભરૂચ પોલીસે ભંગારિયાઓ સામે લાલાક કરી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કુલ 4 કેસો શોધી 4.25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન આધારે પીએસઆઈ એ ચૌધરી પોતાની ટીમોને કાર્યરત કરવા એસઓજી પોલીસ સ્ટાફ ભરૂચ અંકલેશ્વર શહેર વિસ્તારમાં હતું. તે દરમિયાન બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક પિકઅપ ટેમ્પોમાં વગર બિલ બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો 24,150નો 690 કિલો ભંગાર મળી કુલ 2,24,150ના મુદ્દામાલ સાથે ચાલક અમિત કુમાર શ્યામ બલી વર્માને ઝડપી પાડ્યો. આ જ રીતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અન્ય આઈસર ટેમ્પોમાં વગર બિલ બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો 1,32,650નો 3,790 કિલો ભંગાર મળી આવતા ટેમ્પો સહિત 4,32,650ના મુદ્દામાલ સાથે ચાલક હાસિન યાકુબ કરોડિયાને ઝડપી પાડ્યો ને પકડી પાડેલ. તો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં જ પેટ્રોલિંગ દરમિયાન છોટા હાથી ટેમ્પોમાંથી વગર બિલ બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો 10,850નો 310 કિલો ભંગાર મળી આવતા ચાલક લાડુલાલ તેજમલજી કુપાવતની કુલ રૂપિયા 2,10,850ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ. આ જ રીતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વધુ એક પિકઅપ ગાડીમાં વગર બિલ બિલ્ટીનો 68,700નો 2,290 કિલો શંકાસ્પદ લોખંડનો ભંગાર મળી આવતા ચાલક ચંદ્રશેખર માનસિંહ વર્માને કુલ 5,68,700ના મુદ્દામાલ સાથે ચંદ્રશેખર માનસિંહ વર્માને પકડી પાડ્યો. આ તમામ ભંગાર મુદ્દામાલનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતા હાજર સમયે તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા આ મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા સીઆરપીસી કલમ 102 મુજબ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ તેમજ આ ઇસમોને સીઆરપીસી કલમ 41(1)D મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડીમાં ગતરોજ રાત દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડી સ્થિત ડીજીવીસીએલની ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો. ઝઘડિયાની વીજ કચેરીઓની લાલિયાવાડી ગરમીની અને ચોમાસાના સમયે સામસામે છે. સમયસર પ્રી મોન્સૂનની કામગીરી તથા સમયસર વીજ લાઈનો પર પેટ્રોલિંગ અને સમારકામના અભાવે ઉનાળા અને ચોમાસા દરમિયાન વીજ કંપનીના ગ્રાહકોએ ભારે હાડમારી વેઠવી પડે છે. ઝઘડા તાલુકાના રાજપાડી નગરમાં ગતરોજ રાત દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો. સ્થાનિક રહેવાસીઓ જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી. વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોંકાવનારો આક્ષેપો કર્યા હતા અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીની રાજપાડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી વીજ કંપનીની રાજપાડી કચેરી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલિયાવાડીના કારણે ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં શેકાવાનો વારો આવશે. તમારી રજૂઆત એવી છે કે પાઠક સાહેબ અહીંયાથી બદલી કરો જે કોઈ વ્યવસ્થિત માણસ મૂકો જે કુંવરજી સાહેબ કે ડેવિડ સાહેબ કે એમના વખતમાં કોઈ પ્રોબ્લેમ ના થયું તે વખત કામ નાનું હતું એટલે અમારી એ રજૂઆત છે કે સાહેબની બદલી કરો. હા બસ એક વ્યવસ્થિત અધિકારી મૂકો બસ જેથી કરીને અમારે રાતે આવવું ના પડે અને કર્મચારીઓ બી હેલ્પરો બી સારા જોઈએ કારણ કે બધી ખાટી ગાડીઓ છે એકલી કામના પર ચડે આપણે જો ચડીને બતાવે એકલું એમનો હેલ્પર કામના પર સાચી વાત છે બરાબર છે રાહુલ હેલ્પરો કેવા છે અને છેલ્લા 5 વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી. વારંવાર ને રાત્રે જ લાઇટો જાય અને જ્યારે પણ અમે જીઈબીમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી. એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફોલ્ટ એમને મળતો નથી. અને એની માટે અમારી ગામના જે જીઈબીના જે હેલ્પરો છે એ એક પણ હેલ્પર ચાલે એવો નથી કારણ કે બધા ડ્રિંક અને નશાની મેં રહે છે. એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી
અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે. આજે 10 વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે, રાત્રે 1:30 વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી. અને એક પાઠક સાહેબ છે, એની અમારા ગ્રામજનોની એવી ઈચ્છા છે કે એમની બદલી કરાવો. બસ આ જ અમારી માંગ છે. ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક થાય ગાડી. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. સ્માર્ટ વીજ મીટર સામે ભભૂકી રહેલા જન આક્રોશ વચ્ચે આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાએ વીજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, આકાશ મોદી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે હાલ વીજ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ વીજ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે, તેમના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહી છે. સત્તા પક્ષ દ્વારા લોકો પર બોજો નાખવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર જબરદસ્તી મૂકવામાં આવ્યા છે, જેથી આ તગલખી નિર્ણય છે. સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો. આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે 200 અને 300 યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે. જ્યારે કોઈ લારી ગલ્લાવાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે. ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે, ત્યારે આ લોકો આજે એ લોકો 200 અને 300 યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી, પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે. પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે, આ ઇલેક્શનની અંદર ભાજપને મોંતોડ જવાબ પણ મળ્યો હશે અને 4 તારીખના રિઝલ્ટની અંદર આપણે સૌએ જોવાનું છે. પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે. આપણે પણ રોડ ઉપર આવવું પડશે. ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે. આ સ્માર્ટ મીટરના સર્વે નથી, પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે, કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે, એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે, આ એનો સર્વે છે. એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ. અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાંથી પાનોલી પોલીસે ગૌમાંસ વેચતા ઇસમ સાથે ખરીદવા આવેલ 2 ઇસમોની 6 ગાય અને 6 વાછરડાઓ મળી કુલ 1,36,950 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી અન્ય 4 મળી કુલ 7 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાનોલી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ભાદી ગામના રહેમતનગરમાં યાકુબ ઇસ્માઇલ ભાદીગર ગૌ હત્યા કરી ગૌમાંસનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પાનોલી પોલીસના સ્ટાફે ભાદી ગામે ધસી જઈ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 3 વ્યક્તિઓ ગૌમાંસ સાથે ઝડપાઈ ગયેલ, જેમાં યાકુબ ઇસ્માઇલ ભાદીગર માંસ વેચાણ કરતો હતો તો અન્ય 2 ચુનીલાલ વસાવા અને ઇદ્રીસ હાજી અયુબ દિવાંગરી ગાયનું માંસ લેવા આવેલ હતા. પોલીસે તેઓની બાઇકમાંથી પણ માંસ ઝડપી પાડી વધુ પશુ ચિકિત્સકને બોલાવી સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે 6 ગાય, 6 વાછરડા તેમજ મોટરસાયકલ, છરા, દોરડા, મોટા લાકડાના ટુકડા વગેરે મળી 1,36,950ના મુદ્દામાલ સાથે 3ને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો ગાય મોકલનાર તેમજ લાવનાર સહિત અન્ય 4 ઇસમો સઈદ અયુબભાઈ દાઉદ, રહેવાસી ખરોડ, ઇમરાન અયુબભાઈ ભયાત, રહેવાસી ભાદી, સુરેશ રતિલાલ વસાવા, રહેવાસી ભાદી તથા ઇમરાન વણજારા સામે પણ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર ઓનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતા 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી લેતા ચકચાર મચી. મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર ઓનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં છેલ્લા 1.5 વર્ષથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાંકડી ગામનો રહેવાસી 22 વર્ષીય મહેશભાઈ વસાવાએ ગત રાત્રે આશરે સાંજના 7 વાગ્યાની આસપાસ હોટલમાં જ્યાં રહેતો હતો તે જ રૂમમાં દોરડું લઈ પંખે બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકી લેતા ચકચાર મચાવી હતી. યુવકે કેમ આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના પરિવારને જાણ કરતા યુવકના પરિવારની હાજરીમાં કરજણ પોલીસે યુવકના મૃતદેહને ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના આત્મઘાતી પગલાંના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેશભાઈ વસાવાનું આ જ મહિનાની 31 તારીખે લગ્ન પણ હતા, પરંતુ આત્મહત્યા કેમ કરી, કયા કારણે કરી તે હજુ અકબંધ છે. પરિવારજનો તેમજ હોટલ સ્ટાફની પૂછપરછ કરતા હજુ કોઈ સાચું કારણ જણાઈ આવ્યું નથી. ત્યારે મરણ જનાર યુવકે આ પગલું કેમ ભર્યું તે તો પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે. આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના વિશ્વમાં અને પૂર્વ એશિયામાં તેની ઉજવણી કરવામાં આવે છે. સિદ્ધાર્થ રાજા મટીને બુદ્ધ બન્યા અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. બૌદ્ધ પરંપરા અને પુરાતત્વવિદો અનુસાર ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 563-483 BCE નેપાળમાં લુંબિની ખાતે થયો હતો. બુદ્ધની માતા રાણી માયાદેવી હતી. તેમને બુદ્ધને તેમના વતન જવાની યાત્રા દરમિયાન જન્મ આપ્યો હતો અને તેમના પિતા રાજા શુદ્ધોધન હતા. માયાદેવી મંદિર, તેના બગીચા અને 249 BCE નો અશોક સ્તંભ લુંબિની ખાતે બુદ્ધના જન્મસ્થળને ચિહ્નિત કરે છે. બુદ્ધના જન્મદિવસનું ચોક્કસ વર્ષ શ્રીલંકાના સંમેલન પર આધારિત છે, જ્યારે કેટલાક એશિયન લ્યુની સોલર કેલેન્ડર વિવિધ ચંદ્ર દિવસોને આભારી છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં બુદ્ધનો જન્મ વૈસાખના ભાગરૂપે ઉજવવામાં આવે છે. એક તહેવાર છે જે બુદ્ધના જ્ઞાન એટલે કે પૂર્ણ ચંદ્રના દિવસે અને તેમના મહાપરિનિર્વાણની પણ ઉજવણી કરે છે. તિબેટિયન બૌદ્ધ ધર્મમાં બુદ્ધનો જન્મ ચોથા મહિનાનો 7મો દિવસ સાગા દાવા ડુચેનથી અલગ રીતે ઉજવવામાં આવે છે, જે તેમના જ્ઞાન અને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાતો વાર્ષિક તહેવાર છે.
પૂર્વ એશિયા, વિયેતનામ અને ફિલિપાઇન્સમાં બુદ્ધ જ્ઞાન અને મૃત્યુને અલગ રીતે મનાવવામાં આવે છે. કોચીનથી દહેજ ટેન્કરમાં લાવેલો 6 મેટ્રિક ટન પ્રોપલિન ગેસ ચોરાતા ટ્રાન્સપોર્ટરે ટેન્કર ચાલક વિરુદ્ધ દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા અને એચટીસી લોજિસ્ટિકના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રોનક મનુ નવાનીના ગેસ ટેન્કરો દહેજ અંબેટાની દીપક ફિનોલેક્સ કંપનીમાં ઓર્ડર પર ચાલે છે. તેમના એક ટેન્કર પર મોહમ્મદ ઇમ્તિયાઝ ખુશ મોહમ્મદ ખાન રહેવાસી શિવાન બિહાર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. દરમિયાનમાં તેમને દીપક ફિનોલેક્સ કંપનીમાંથી કેરળના કોચીન ખાતે આવેલી BPL રિફાઇનરીમાંથી પ્રોપલિન ગેસ ભરી લાવવા માટે ઓર્ડર મળ્યો હોય તેમનો ડ્રાઈવર ટેન્કર લઈને કોચીન ગયો હતો, જ્યાંથી તેણે ટેન્કરમાં 20.210 મેટ્રિક ટન પ્રોપલિન ગેસ ભરી દહેજ દીપક ફિનોલેક્સ કંપનીના ગાડી પાર્ક કરી ભાગી ગયો હતો. બાદમાં ટેન્કર ખાલી કરાવતા તેમાંથી કુલ ₹5.91 લાખનો પ્રોપલિન ગેસ ઓછો હોવાનું જણાવ્યું હતું, જેના પગલે ટ્રાન્સપોર્ટર રોનક નવાનીએ ડ્રાઈવર વિરુદ્ધ ગેસ સગેવગે કરવા સબબની ફરિયાદ દહેજ મરીન પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં તળાવમાં મગર દેખાયો હોવાનો વિડીયો વાયરલ થતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં NCTL કંપનીની સામે આમલાખાડી નજીકના તળાવમાં મગર દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે પ્રજાજનોમાં ગભરાટ પ્રસરી જવા સાથે વન વિભાગ દ્વારા મગરને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઝઘડા તાલુકાના હરિપુરા પાસે માર્ગ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું, એક ગંભીર ઘાયલ થયો. ઝઘડા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઉપર વારંવાર નાના મોટા જીવલેણ અકસ્માતોની ઘટના બનવા પામે છે, જેથી આડેધડ ચાલતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે. ત્યારે આજ રોજ રાજપારડી ખાતે રહેતા કંચનભાઈ ગાંધી અને પરેશભાઈ પરીખ અને પોતાની બાઇક લઈ ઉમરલા તરફ જતા હતા, ત્યારે રાજપારડી તરફથી આવતી એક કારના ચાલકે બંને બાઇક સવારને હરિપુરા ગામ નજીક ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઇક સવારો હવામાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં કંચનભાઈ મોહનભાઈ ગાંધીને વધુ ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથેના પરેશભાઈ પરસોત્તમભાઈ પરીખને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભરૂચની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે ઉમરલા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચ પાંજરાપોળ દ્વારા ગરમીમાં પક્ષીઓ માટે માળાના વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 24/5/2024 શુક્રવારના રોજ સવારે 9 કલાકે ભરૂચ પાંજરાપોળ ખાતે સહયોગી સંસ્થાઓના સહકારથી પંખીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવનાર છે. વહેલો તે પહેલોના ધોરણે પક્ષીઓ માટેના માળાનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ લેવા અને સહકાર આપવા ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા દ્વારા વિનંતી કરવામાં આવી છે. ભરૂચ એસઓજી પોલીસે ઝઘડા વિસ્તારમાંથી શંકાસ્પદ મોટરસાયકલ લઈને જઈ રહેલા એક ઇસમને ઝડપી પાડ્યો. ATS ચાર્ટર મુજબની કામગીરી કરવા પોતાની ટીમને કાર્યરત કરતા એસઓજી ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ નંબર GJ16AN 3016 ચેક કરતા શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા ઇસમ ઇરફાન સુભાન શેખ રહેવાસી ઝઘડિયા પાસે ખરીદ બિલ કે આધાર પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા મોટરસાયકલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું પોલીસને જણાઈ આવ્યું છે. પોલીસે CRPC કલમ 102 મુજબ મોટરસાયકલ કબજે કરી ઇરફાનને CRPC કલમ 41(1)D મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા જન શિક્ષણ સંસ્થાનના નિયામકનું સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં સ્કિલ તાલીમ ક્ષેત્રની અગ્રણી સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદને ભરૂચની જાણીતી સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ તથા અંસુયાજી મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે વિવિધ કામગીરીમાં છેલ્લા 10 વર્ષમાં શ્રેષ્ઠ સંકલન અને સહયોગ બદલ સંસ્થાના સ્થાપક પ્રમુખ કમલેશભાઈ ઉદાણી તથા મેઘમણી ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર સંધ્યાબેન પટેલ તેમજ JB મોદી પરિવારના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન કરી પ્રશસ્તિ પત્ર અને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ તબક્કે JSS ભરૂચના અધ્યક્ષ અને તમામ સભ્યો દ્વારા JSG ગ્રુપના તમામ હોદ્દેદારોનો વિશેષ કેતકીબેન મહેતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
એસીબી સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર. એક્ટિવા સવાર મહિલા 2 બાળકોને લીધા અડફેટે. 10 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત, અન્ય બાળકીને ઈજા. ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર, જ્યારે કંડક્ટરને લોકોએ ઝડપી પાડ્યો. ભરૂચના કૃષિકારે નાનું વૃક્ષ મોટું ફળ નામક ફળોની ખેતીને સાર્થક કરી. અલગ પ્રકારની વાવેતર પદ્ધતિથી આંબો માત્ર 7-8 ફૂટ જ વિકસે છે. કુદરતી હોનારતમાં પણ તેને અંશતઃ નુકસાન થાય છે, તેમજ ઉતારવામાં પણ સરળતા. ભરૂચ એસઓજીની ભંગારીઓ સામે લાલાખ. શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કુલ 4 કેસો શોધી 4.25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. એસઓજી ભરૂચ પોલીસે ભંગારીઓ સામે લાલ આંખ કરી. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે વીજ કચેરીમાં ગ્રામજનોનું હલ્લાબોલ. અડધી રાત્રે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો રોષે ભરાતા અધિકારીઓનો ઘેરાવ કર્યો. ભરૂચ આમ આદમી પાર્ટીનું સ્માર્ટ મીટરને લઈને વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પાનોલી પોલીસે ભાદી ગામમાંથી ગૌમાંસ ઝડપી પાડ્યું. પોલીસે 1,36,950 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે કુલ 7 લોકો સામે ગુનો દાખલ કર્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.